संत मिलन को जाइए तजी मान मोय अभिमान ज्यों ज्यों आगे पाव बड़े खोटिक यज्ञ समान। संतनी ઝૂંપડીએ જવું હોય, સંતને મળવા જવું હોય તો માન મોહ ને અભિમાનનો ત્યાગ કરવો પડે. માન મોહ અભિમાનનો ત્યાગ કરીને તમે સંતની ઝૂંપડીએ જાઓ તો સાક્ષાત ઈશ્વરના દર્શન કર્યા હોય એવી તમને અનુભૂતિ થાય. અને આ સત્ય હકીકત છે. પણ ભાવ તમારો સારો હોવો જોઈએ તો આ વસ્તુ બને, નતર બને નહીં. એક ગામની અંદર એક વેપારી રહે. હવે વણિક વેપારીની એટલી બધી ગરીબાઈ આવી ગયેલી કે એને ક્યાં ધંધો સરખો ચાલે નહીં. ઘરની અંદર બહુ તકલીફ. અને કહેવાય છે કે એવામાં આ ગામની અંદર એક સંતની પધરામણી થઈ. સંત ગામની બહાર એક કુટીર બાંધી અને ત્યાં ભક્તિભાવ કરી. ગામના ધીરે ધીરે ત્યાં બધા આવવા લાગ્યા. અને જે ત્યાં આવે એ બધાને સંત જે કાંઈ આશીર્વાદ દે આના વિશ્વાસે બધાને સારું થવા લાગ્યું. એટલે આ શેઠને પણ ખબર પડી કે આ સંત એક આવ્યા છે તો બધાય મળવા જાય છે તો હું પણ ભાવથી મળવા જઈ શકું એવો ભાવ કરી અને એક દિવસના સમયે પોતાની દુકાન બંધ કરી અને શેઠ સારા ભાવથી સંતની પાસે હાલી નીકળે છે. સંત પાસે આવ્યા. 8-10 સેવકો બેઠેલા. સંત પોતે જ્ઞાન કરતા, બધાને જ્ઞાન શિખામણ આપતા. જેને જેટલું જોતું હતું આમાં બધાને હરખું શિખામણ ન આવે. કારણ કે 100નો ગલોપ, 200નો ગલોપ આવા જે પાવર હોય એ પ્રમાણે શિખામણ લાગે ને એ પ્રમાણે એના જીવનમાં ઉતરે. બાકી બધાના જીવનમાં ઉતરે એવું નક્કી હોતું નથી. આપણે તો 50 માણસ બેઠા હોય ને 50-50ને મહાત્મા જ્ઞાન હરખું જ દેતા હોય. મહાત્માજી એકને જ્ઞાન દે ને એકને ન દે એવું તો કોઈ દિવસ બને નહીં. એટલે સંત બધાને જ્ઞાન આપતા. ધીરે ધીરે સેવકો ઓછા થયા. પણ આ શેઠ તો ત્યાં બેહી રહ્યા, ગયા નહીં. હવે બધા જતા રહ્યા એટલે શેઠ એકલા જોયા. એટલે બાપુએ શેઠને બોલાયા કે અહીંયા પધારો, આપનું નામ? મારું નામ તલકચંદ. અને બાપુ હું બહુ દુઃખી છું. 2 હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા. એટલે કીધું કે બાપુ મારે ધંધો સરખો ચાલતો નથી એટલે હું બહુ દુઃખી છું અને અંતરથી દુઃખી છું. એટલે બાપુએ સમાધિ ચડાવી અને જોયું તો ખરેખર શેઠ દુઃખી હતા. એટલે બાપુએ વિચાર કર્યો કે આ શેઠનું કેમ સારું થાય. એટલે જ કીધું છે કે દિલમાં દયા, દીનતા આ જો બધું હોય તો એને જ સંત કહેવામાં આવે છે. કારણ કે સંતનું હૃદય એવું હોય કે એ બીજાના દુઃખને જોઈને રડવા લાગે. સાચા સાધુ તેને કહેવાય. એટલે સંતે કીધું કે મારે તો કાલે હવે અહીંથી વિચરણ કરવાનું છે, પણ હું તને જે મારી પાસે શક્તિ પડી છે તે હું તને આપું છું. માટે 5 વર્ષ તું આ શક્તિને જેમ વાપરવી હોય એમ વાપરજે. આ શક્તિ હું તને આપતો જાઉં છું. અને સંતે તો પોતાના આશીર્વાદ આપી અને જે કાંઈ આને દેવાનું હતું એ વસ્તુ દીધી. પછી સંત તો વયા ગયા. આ બાજુ વણિક વેપારીને બીજા દિવસે ધંધો સારો ચાલવા લાગ્યો. દુકાન બહુ મોટી બનાવી નાખી. બહુ ધંધો વિકસી ગયો. પછી તો 2
કારીગર રાખ્યા, ત્યાં કણે 2 મજૂર કામ કરે, દુકાન બહુ સારી ચાલવા લાગી. હવે આમ કરતા કરતા 3 વર્ષમાં તો શેઠ જાહો જલાલી વાળા થઈ ગયા, મોટા મોટા બંગલા બનાવી નાખ્યા. પણ શેને વિચાર કર્યો કે હવે મારી પાસે તો ઘણી ધન દોલત આવી ગઈ છે, તો હવે મારે કાંઈ ખૂટે એમ તો છે નહીં. બાપુના આશીર્વાદ મને સારા મળી ગયા છે, તો હવે મારે કાંઈક કરવું પડે. એટલે આ મનુષ્યનો અવતાર મળ્યો છે એટલે બધાયને કાંઈક કરવું પડે. આ શેઠનો તો ખાલી દાખલો છે, પણ આ બધું આપણા માટે જ છે. આજે આપણે બધાય કાંઈ કરતા નથી, તો આપણે કાંઈક જે થાય એ કરવાનું. કોઈ બેહીન બળ કરવાનું એવું તો આપણે કહેતા નથી. તમારાથી જે કાંઈ બને એ ભક્તિ કરવાની, એ કોકની સેવા કરવાની. એટલે મુનિમને બોલાવીને કીધું કે હવે એક કામ કરો, આપણા ગામની અંદર ગાયું માટે હવાડા કરો, ચકલાના ચણ માટે ચબૂતરા બનાવ્યા, પાણી પીવા માટે વાયુ ખોદાવી. અને આગળ જેટલા વણિક વેપારી હતા એ વાયુ ખોદાવતા હતા ને, વાય બનાવે, પછી એની અંદર તકતી મૂકે કે ફલાણા ભાઈએ આ વાય બનાવી, અને એની અંદરથી બધા મીઠું પાણી પીવે. એટલે શેઠે તો આવા કરવા માંડ્યા કામ, અને નિશાળું બંધાવી, સારા સારા જ્યાં કણે છોકરાઓને જ્ઞાન મળે એવી નિશાળું બંધાવી. અને આજુબાજુના ગામમાં પણ શેઠે કીધું કે હવે પૈસા ખૂટે એમ છે નહીં, તો આપણે અવાડા બનાવવાના ચાલુ કરો. ગામની અંદર અવાડા બનાવ્યા, એની અંદર ફૂલ સુવિધા, ગાયું, અબોલ પ્રાણી પાણી પીવે, અબોલ પક્ષી ચણ ખાય. આવું બધું શેઠે તો 2 વર્ષની અંદર ઘણું કરી નાખ્યું. 5 વર્ષ થયા. 5 વર્ષમાં થોડાક દિવસ બાકી હતા, ત્યાં પાછા બાપુ પધાર્યા અને પોતાના રૂમની અંદર, પોતાના જે રૂમ બનાવેલો હતો, એક ઝૂંપડી બનાવેલી હતી, આ ઝૂંપડીની અંદર પાછું આસન ગ્રહણ કરી અને બેઠા. ગામ લોકોને પાછી ખબર પડી કે બાપુએ પાછી પધરામણી કરી છે, એટલે ગામ લોકો જવા માંડ્યા. અને આ વખતે તો શેઠ હરખથી ગયા, હરખથી જઈ અને પાછા ત્યાં બેઠા. એટલે બધા જતા રહ્યા. શેઠ તો પાછા એકલા બેઠા હતા, એટલે તરત જ પાછા શેઠને બાપુએ બોલાવ્યા અને પૂછ્યું કે શેઠ હવે કેમ છે? ત્યારે શેઠે 2 હાથ જોડી ચરણની અંદર વંદન કરી અને કહેવા લાગ્યા કે બાપુ 5 વર્ષની અંદર મારે ત્યાં પુત્ર પ્રાપ્ત થયો છે, ઘણું ધન ભેગું થઈ ગયું છે, અને હવે મને ખબર છે કે તમે જે મને આ 5 વર્ષ સુધી તમારા જે આપ્યા હતા, તમારા ભક્તિના તપોબળના, એ આજ મારે તમને પાછા દેવાના છે. અને હવે મને જો કદાચ દુઃખ આવે તો હવે મને કાંઈ વાંધો નથી. મેં ઘણું સુખ ભોગવી લીધું છે, અને બાપુ હું સુખથી ધરાઈ રહ્યો છું, એટલે હવે મને દુઃખ આવે તો મને કાંઈ વાંધો નથી. એટલે બાપુએ તો પાછી સમાધિ ચડાવી. બાપુએ મનની અંદર વિચાર કર્યો કે આને 5 વર્ષ સુખ આવ્યું, તો આ સુખની અંદર આને 5 વર્ષ કર્યું શું, તો લાવ હું જોઈ લઉં. જ્યાં સમાધિ ચડાવી ત્યાં તો બાપુને તો કૂવા દેખાણા, વાયુ દેખાણી, અવાડા બંધાયા હતા એ દેખાણા, ચબૂતરા દેખાણા. બાપુ વિચારમાં પડી ગયા કે નાના, મેં આને જે 5 વર્ષ દીધા હતા એ આ લેખે વાપર્યા છે, એને કાંઈ વાંધો નથી. બાપુએ સમાધિ છોડી અને પાછા શેઠની સામું જોયું, એટલે શેઠે કીધું કે બાપુ હવે મને દુઃખ આવે તો કંઈ વાંધો નથી. ત્યારે બાપુ બોલ્યા કે બેટા હવે તારે આ જન્મમાં તો નહીં પણ 7 જન્મ સુધી તને દુઃખ આવે એમ નથી, કારણ કે તે કર્મ એવા કરી લીધા છે કે હવે તને આ 7 જન્મ સુધી તારે કોઈ દી દુઃખ પડવાનું નથી. અને હવે આ મારી જે તને મૂડી દીધી છે એ મૂડી તું વાપર, કારણ કે લેખે જો વાપરો તો તમને સંત પણ આશીર્વાદ આપે, પણ જો તમારી પાસે જરીક મૂડી થઈ જાય, સત કરાવે સાગલા લટકા કરાવે લોહી,
દુઃખના ડુંગર જે દી ઉપજે તે દી પછી બેઠું બોલાવે નહીં કોઈ. એટલે તમારી પાસે સત પૈસો જ્યારે આવી જાય, જો તમે અવળા કામ કરો તો આપણું ભગવાન પણ આપણા ઉપર રાજી રહેતો નથી. એટલે લક્ષ્મી તમને મળે એમાં અમને કાંઈ વાંધો નથી, પણ એનો સદુપયોગ કરજો મારા બાપ. કારણ કે સદુપયોગ કરશો તો એ તમારે એટલે કીધું સગાનું કરી સાટે પાટે, જમાઈનું કરી દીકરીને માટે. પણ જેના ઘરે કોઈ દી જવાનું નથી એવા અભ્યાગત જ્યારે કોઈ આવે એના માટે જે તમે કાંઈ કરો કે જેનો તમને સ્વાર્થનો હોવો જોઈએ. સ્વાર્થ તો સૌ કોઈ કરે, પરમાર્થ કરે નહીં કોઈ. હાથા કાઢી મેલે મસાણે, કોદાળી મેલે નહીં કોઈ. એટલે કીધું કે પરસ્વાર્થનું જે કામ કરો એ તમારું બધું આગળને માટે છે. અને આનો સત્ય પુરાવો દાખલા કે એક જે કોઈ યોનિની અંદર તમે જન્મ ધારણ કર્યો હોય એને આ સંસારની અંદર સુખ મળે છે, સુખ મળે છે અને મળે જ.